નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં ચર્ચા વિચારણા કરવાની છે પ્રજાસત્તાક પર્વ એટલે કે ગણતંત્ર પર્વની આજે ઉજવણી જે અત્યારે સમગ્ર ભારતભરમાં કરવામાં આવી રહી છે તેને લઈને. પણ દર્શક મિત્રો, આ ગણતંત્ર દિવસની ઉજવણી, આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કયા કારણોસર થઈ રહી છે તે પણ આપણે જાણવું પડે ને આજે. અને આજનો જે આ મહત્વનો દિવસ છે કે 26મી જાન્યુઆરી 1950ના રોજ જ્યારે બંધારણ અમલમાં આવ્યું હતું કે તમામ લોકોને ખબર પડી કે એના તેમના હક ફરજ અત્યારે તો શું છે, અને સાથે સાથે અત્યારે તો લોકોને ખબર પડી કે ના અમારું બંધારણ શું છે તેમ. ત્યારે આજના જ આ મહત્વના દિવસને લઈને ચર્ચા વિચારણા પણ કરવી છે, અને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર વિકલ્પ કોટવાલ કે જેઓ બંધારણ વિશેષજ્ઞ છે, અને સાથે સાથે ડૉક્ટર રાજેન્દ્ર શુક્લ કે જેઓ વરિષ્ઠ ધારાશાસ્ત્રી છે. જી, આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. બિલકુલ બિલકુલ. આપ એક બંધારણ વિશેષજ્ઞ છો, અને સાથે સાથે જ્યારે આજે એમ કહેવાય કે આપણું બંધારણ જે અમલમાં આવ્યું હતું, તો સૌથી પહેલાં તો પ્રજાસત્તાક પર્વને લઈને આપ તો આપની પ્રતિક્રિયા આપજો, ને સાથે 1950થી લઈને આજ સુધી બંધારણમાં થયેલા તમામ ફેરફારોને અત્યારે તો કઈ રીતે જુઓ છો? એને સુધારા કહો છો કે પછી પરીક્ષણો કહો છો? કઈ રીતે જોઈ રહ્યા છો અને કયા કયા મહત્વના સુધારા પણ જોવા મળ્યા? પહેલા તો આપણે પ્રજાસત્તાક પર્વનું મહત્વ સમજવું જોઈએ, અને પ્રજાસત્તાક પર્વનું મહત્વ સમજવા માટે આપણને એ ખબર હોવી જોઈએ કે પ્રજાસત્તાક એટલે શું. ઇંગ્લિશમાં જેને આપણે રિપબ્લિક કહીએ છીએ. મજાની વાત એ છે કે ભારતના બંધારણના આમુખમાં એટલે કે એની પ્રસ્તાવનામાં કહેવાયું છે કે આપણે ભારતને એક લોકતાંત્રિક પ્રજાસત્તાક બનાવવાનું છે. હું કહીશ કે સામાન્ય વ્યક્તિ જયારે બંધારણ વિશે વાંચે ને તો એને સવાલ થવો જોઈએ કે અહીંયા આગળ લોકતંત્ર લખાયેલું છે અને પ્રજાસત્તાક પણ લખાયેલું છે, તો આ બે શબ્દો કેમ? સામાન્ય રીતે લોકતંત્ર એટલે લોકોથી ચાલતું તંત્ર, અને પ્રજાસત્તાક એટલે કે જ્યાં લોકોના હાથમાં સત્તા હોય. મોટાભાગના લોકોના બે સમાનાર્થી શબ્દો લાગતા હોય છે, પણ વાસ્તવમાં બંનેમાં બહુ મોટો ભેદ છે. લોકતંત્ર આપણે બનાવવું હતું, પણ એ લોકતંત્રની અંદર સામાન્ય રીતે જે બહુમત ધરાવતા લોકો છે એ લોકો પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરતા હોય છે. આનાથી થાય કે લઘુમતીઓના અધિકારોનું રક્ષણ ન થાય, વંચિતો શોષિતો એ હાંસિયામાં ધકેલાતા જાય. એટલા માટે આપણા બંધારણના ઘડવૈયાઓએ પસંદ કર્યું કે આપણે માત્ર લોકતાંત્રિક નહીં બની, આપણે પ્રજાસત્તાક બનીશું. પ્રજાસત્તાક શબ્દનો અર્થ એ થાય છે કે જ્યાં તમારી જે સરકાર છે, જેને તમે ચૂંટી છે, એ સરકાર વ્યવસ્થાને સંભાળશે, પણ એના અધિકારો અમર્યાદિત નહીં હોય, એની સત્તાઓ સીમિત રહેશે. વ્યવસ્થાને એ ઢંગે ચલાવવામાં આવશે કે જ્યાં બહુમત એ લઘુમતને કચડી ન નાખે. આ વિચાર છે પ્રજાસત્તાક શબ્દ પાછળનો. તો 15 ઓગસ્ટ 1947ના દિવસે આપણે આઝાદ તો થઈ ગયા હતા, પણ પ્રજાસત્તાક નહોતા બન્યા. અને પ્રજાસત્તાક આપણે બન્યા 26 જાન્યુઆરી 1950ના દિવસથી, કે જ્યારે ભારતનું બંધારણ અમલમાં આવ્યું. હું માનું છું કે જેટલી મારી સમજ રહી છે અને જેટલું એક્સપોઝર રહ્યું છે, સામાન્ય રીતે લોકો 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી વચ્ચે આ ભેદ નથી કરી જાણતા. એમના માટે બંને આઝાદીના દિવસ છે, તો આ ના હોવું જોઈએ. એમને ખબર હોવી જોઈએ કે 26 જાન્યુઆરી 1950ના દિવસને આપણે શા માટે આટલું યાદ રાખીએ છીએ અને કેમ દર વર્ષે આ દિવસને આપણે ઉજવતા રહીએ છીએ. આપણે વાત કરી પાછલા 76 વર્ષની સફરની, કે આ દરમિયાનમાં થયેલા સુધારા, એને આપણે સુધારા તરીકે જોઈએ કે પછી બીજા કોઈ દ્રષ્ટિએ પરીક્ષણ તરીકે જોઈએ. હું આપણે ખાલી એક દાખલો આપવા માંગીશ કે સ્કોલર્સ, મોટા મોટા અભ્યાસુએ લેખિત બંધારણો અલગ અલગ દેશોમાં કેટલું આયુષ્ય ભોગવતા હોય છે એનો એક સરસ મજાનો અભ્યાસ આવ્યો, અને અભ્યાસના અંતે એમણે આપણને જણાવ્યું કે સામાન્ય રીતે લેખિત બંધારણો એ સરેરાશ 17 વર્ષથી વધારે નથી ટકતા. 17-18 વર્ષમાં તો એ લોકો બંધારણને બદલી નાખતા હોય છે. ભારતનું બંધારણ છેલ્લા 76 વર્ષથી લાગુ છે, અને હજુ હું કહીશ કે આવા બીજા કેટલાય 76 વર્ષ આવવાના છે. આ સૂચવે છે કે સમયની કસોટી ઉપર ખરું ઉતર્યું છે. સમયની માંગ પ્રમાણે સામાન્ય વિગતોને આપણે બદલવાની જરૂર પડે, અને એ કામ છેલ્લા 76 વર્ષમાં આપણે કર્યું છે. પણ વ્યાપક રીતે જોતા ભારતના બંધારણે પોતાની જાતને એક સક્ષમ બંધારણ તરીકે જે પુરવાર કરી છે એ હું કહીશ કે વિશ્વ આખામાં અજોડ છે. અને એટલા જ માટે એ 26 નવેમ્બરનો દિવસ હોય કે આવો 26 જાન્યુઆરીનો દિવસ હોય, આપણે બધાએ ભેગા મળીને ભારતના બંધારણને ઉજવવું જોઈએ.
માત્ર એની વાત કરવી જોઈએ એવું નહીં, બંધારણની આપણે ઉજવણી કરવી જોઈએ. આ રીતે આપણે બંધારણવાદને વધારે પ્રસરાવી શકીશું અને બંધારણની અંદર ઘડવૈયાઓના જે મહાન સ્વપ્નો રહેલા છે એ સ્વપ્નોને આપણે સાકાર કરી શકીશું. બિલકુલ સાચી વાત છે ને, એટલા જ માટે એમ કહેવાય ને કે આજનો દિવસનું મહત્વ શું છે એ દરેક લોકોએ સમજવું અને સાથે સાથે અત્યારે દરેક લોકોને સમજાવવું પણ એટલું જ જરૂરી બની ગયું છે. કારણ કે વિકલભાઈ તમે વાત બહુ સાચી કહી કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ, દરેક લોકોને કહીએ છીએ કે ના આજે આ દિવસ, પણ શું છે એની પાછળનું મહત્વ એ હજુ સુધી ક્યાંક લોકોને ક્યાંક ખબર પડતી નથી. વિકલભાઈ, એક બહુ મહત્વનો સવાલ એ પણ કે સંવિધાનમાં અત્યાર સુધીમાં સૌથી મહત્વના 3 સુધારા એ કયા કે જે ભારતની દિશા બદલવામાં અત્યારે તો ક્યાંક નિર્ણાયક સાબિત થયા હોય તેમ? આમ તો ભારતના બંધારણમાં અનુચ્છેદ 368 ની મદદથી પાછલા 76 વર્ષમાં આપણે કુલ મળીને 106 સુધારાઓ કર્યા છે. સાદી બહુમતીથી પણ સુધારાઓ થઈ શકે છે અને આપણે અત્યારે ગણતરીમાં નથી લેતા. આ 106 સુધારાઓ, આમાંથી હું કહીશ કે લગભગ 60 થી 70% સુધારાઓ એવા છે કે જે ભારતના બંધારણના જે સબસ્ટન્સ છે એની અંદર કોઈ બદલાવ લાવવા ઈચ્છે છે. બાકીના જે સુધારા છે એ પ્રક્રિયાઓ વિશે છે. આમાંથી આપણે એવા સુધારાઓને પસંદ કરવા હોય કે જે યુગ પ્રવર્તક સાબિત થયા હોય, બહુ મોટા બદલાવે લઈ આવ્યા હોય, તો આમ તો ઘણા બધા છે, પણ હું મુખ્યની જો વાત કરું તો એમાંથી એક છે 73મો સુધારો. 73મો સુધારો કે જેના દ્વારા આપણે સ્થાનિક સ્વરાજની વ્યવસ્થાને બંધારણમાં સ્થાન આપીએ છીએ. 73મા સુધારા દ્વારા પંચાયતોને અને 74મા સુધારા દ્વારા નગરપાલિકાઓને. મૂળ બંધારણની અંદર આપણે કેન્દ્ર સરકાર માટેની વ્યવસ્થા રાખેલી હતી, રાજ્યોની સરકારો માટેની વ્યવસ્થા રાખેલી હતી, પણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટેની આપણે વ્યવસ્થા નહોતી રાખી. હવે સમય સાથે સરકારો એવું અનુભવે છે કે આપણે ત્યાં સત્તાનું વિકેન્દ્રીકરણ થવું જરૂરી બની જાય છે અને સરકારનું ત્રીજું સ્તર પણ હોવું જોઈએ. ગામડાઓ અને શહેરોમાં કેમ સરકારો ન હોય? અને આ વિચાર સાથે જે તે વખતે 1992ના વર્ષમાં આપણે એક તો 73મો સુધારો કર્યો અને બીજો એક 74મો સુધારો કર્યો. અને આના દ્વારા હું કહીશ કે બહુ વ્યાપક બદલાવો આવ્યા છે આપણી વ્યવસ્થામાં, એ આપણે માની શકીએ. એ ઉપરાંત બીજો એક અગત્યનો સુધારો, ત્રીજો જો આપણે ઉમેરવો હોય તો હું કહીશ કે જે તાજેતરમાં આપણે સુધારો કર્યો છે, 106મો સુધારો. જો કે એ બાબત ઉપર હજુ બહેસ થવી જરૂરી છે કે સુધારાને આપણે ઝડપથી લાગુ કેમ નથી કરતા. તો 106મો જે બંધારણીય સુધારો આપણે કર્યો છે એ મહિલાઓને આરક્ષણ આપવા વિશે છે. લોકસભા તેમજ રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓને 3જા ભાગની બેઠકો આરક્ષણ દ્વારા આપવા વિશે છે. મતલબ આઝાદીના અને બંધારણને અમલમાં લાવ્યાના હવે આપણે 80 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છીએ અને હજુ મહિલાઓની સ્થિતિ કફોડી છે. એમનું જેટલું સશક્તિકરણ થવું જોઈતું હતું એ નથી થયું. અને એ આપણને દેખાય છે કે જ્યારે લોકસભા, ઓવરઓલ સંસદના બંને ગૃહોમાં, રાજ્યોની ધારાસભાઓમાં મહિલાઓની હાજરી બહુ ઓછી હોય છે, એમની સંખ્યા બહુ ઓછી હોય છે. તો જો ભારતની કુલ વસ્તીમાં એમનું પ્રમાણ 50%ની આસપાસ હોય તો પછી આ ધારાસભાઓમાં કેમ ન હોય? તો એ સુનિશ્ચિત કરવા માટે કે મહિલાઓ ત્યાં પણ પહોંચે, ઘરમાં ફક્ત ગૃહિણી બનીને ન રહી જાય, એમનું રાજનૈતિક સશક્તિકરણ થાય, એ માટે આપણે 106મો સુધારો કરાવડાવ્યો છે. હું આને પણ એક અગત્યનો સુધારો માનીશ. પણ એ ચિંતા રહેશે કે આ સુધારાને આપણે ઝડપથી ક્યારે લાગુ કરીશું. જી. વિકલભાઈ, એક બાબત તમે જે ચિંતાની વાત કરી તો એક એ પણ પૂછવી છે. આપણે જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વાત કરી, તેમણે જ્યારે બંધારણને જે બનાવ્યું, જો અત્યારના સમયમાં તે હોત તો અત્યારના સમયમાં બંધારણના કયા મુદ્દે તેઓ સૌથી વધારે ચિંતિત હોત? બાબા સાહેબના વિચારોને આપણે વાંચીએ, જે એમના સંખ્યાબંધ ભાષણો, એમના લખાણો, એમના પુસ્તકોની અંદર રહેલા છે, બંધારણ સભાની ચર્ચાઓમાં જે બાબા સાહેબ આપણને દેખાય છે, હું માનીશ કે જો એ અત્યારે હોત તો બંધારણના અમલીકરણ બાબતે સૌથી વધારે વ્યથિત હોત આપણી અંદર જે અત્યારે ધર્માંધતા વધી રહી છે, કે જ્યાં આગળ આપણે અસહિષ્ણુ બનતા ચાલ્યા છીએ. ભારતની અંદર મૂળ રીતે ધર્મનિરપેક્ષતાની વાત કરાયેલી છે કે આપણે બિન સાંપ્રદાયિક હોવા જોઈએ અને ધર્મના નામ પર તો આપણે ત્યાં ઝઘડા ન થવા જોઈએ. 1947માં જે થવાનું તે થઈ ગયું, પણ હવે જ્યારે આઝાદ એક લોકતાંત્રિક પ્રજાસત્તાક ભારત આપણે બનાવીએ છીએ, એમાં કોઈ ધર્મને વિશેષ સ્થાન હોય, કોઈનું ઓછું હોય એવું ન હોવું જોઈએ. આજે આપણે જોઈએ તો જે સંસ્કૃતિ નિર્માણ પામી રહી છે એમાં
ધાર્મિકતા તો હોવી જ જોઈએ, ધર્મને આપણે સમજેલા હોઈએ એવી ધાર્મિકતા આપણી અંદર હોવી જોઈએ. પણ જે કટ્ટરપંથ હાવી થઈ રહ્યો છે, કટ્ટરતા આવી રહી છે, એ જોઈને કદાચ હું માનું છું કે આંબેડકરજી બધું વ્યથિત થાત. અને આઝાદીના આટલા સમય બાદ પણ આપણે હજુ જ્ઞાતિઓમાં વહેંચાયેલા છીએ. જ્ઞાતિ જયારે ઓછી પડતી હોય પાછા પેટા જ્ઞાતિઓમાં આપણે વહેંચાયેલા છીએ. આ ભેદભાવ હજુ ચાલુ છે. એનાથી એ ખૂબ વ્યથિત થયા હોત. અને એ જ નહીં, બંધારણ સભાના તમામ સભ્યો એનાથી વ્યથિત થયા હોત. બિલકુલ સાચી વાત છે. અને એટલા જ માટે એમ કહેવાય ને કે અમલીકરણ અને તેની સાથે જે પૂરતી સમજ એ અત્યારે લોકો કહેતો છે પરંતુ જોવા મળતી નથી. એ અત્યારે જો ના હોત ને તો એનાથી પણ ક્યાંક વધારે પડતા થોડા ચિંતિત હોત. એટલે એમ લાગે છે કે ના ગળમૂળથી અત્યારે ફેરફારો કરવા પણ એટલા જરૂરી જોવા મળતા છે. વિકલ્પભાઈ, યુવાનોની આપણે વાત કરીએ તો યુવાનોને આપણે અત્યારે તો કહેવાય ને કે આપણે દરેક વસ્તુ શીખવાડીએ છીએ. લોકો ઘણી બધી રીતે આગળ આવ્યા છે. પ્રજાસત્તાક પર્વ શું છે, કેમ અત્યારે તો ધ્વજવંદન જરૂરી છે, ધ્વજારોહણ ક્યારે થાય ને ધ્વજવંદન શું થાય એ પણ ક્યાંક અત્યારે તો હવે થોડું ઘણું સમજતા થઈ ગયા છે. પણ વિકલ્પભાઈ, યુવાનોને બંધારણ પ્રત્યે જોડવા માટે કાયદા નહીં પરંતુ કઈ ભાષા ને કઈ રીત અત્યારે તો જરૂરી છે કે ના એ લોકો સમજે? હું આપને એક પ્રસંગ કહી શકીએ. આપણે પ્રશ્ન પૂછ્યો એટલે મને એકદમથી યાદ આવી ગયું કે આજે એક જગ્યાએ જાહેરાત થયેલી હતી કે આપણે બાળકોને ભેગા કરીએ અને એની અંદર દેશપ્રેમ જાગે, દેશનું મહત્વ સમજતા થાય, એટલા માટે આપણે એમને આજના દિવસે કંઈક કરાવડાવીએ. એટલે મેં જાણવા માટે ઉત્સુકતા દર્શાવી કે શું કરવાના છો આજે. એટલે મને જણાવવામાં આવ્યું કે આજે લોકોને અમે એક પેટ્રિયોટિક મૂવી બતાવવાના છીએ, એક દેશપ્રેમનું મૂવી બતાવવાના છીએ અને સાથે અમે નાસ્તો આપીશું. અને એ ચાલુ કાર્યક્રમ લગભગ 3-4 કલાક એ કાર્યક્રમ ચાલ્યો હશે. દેશપ્રેમના ગીતો સ્પીકર પર બહુ વાગ્યા અને બધું ચાલ્યું. આખો કાર્યક્રમ પૂરો થયા પછી જયારે મારે પાછું લોકોને મળવાનું થયું તો મેં પૂછ્યું કે બંધારણ વિશે શું વાત કરી? તો મને જવાબ મળ્યો કે એવી તો કોઈ વાત થઈ જ નથી. મતલબ કે આજે પ્રજાસત્તાક દિવસ આપણે ઉજવી રહ્યા છે, આજે બંધારણ અમલમાં આવ્યું હતું, આજના દિવસે તમે બધી જ વાત કરી, દેશપ્રેમની મોટી મોટી વાતો કરી, પણ જે મૂળ વાત કરવાની હતી બંધારણની વાત, એ તમે નથી કરી. આજ તો તકલીફ છે. આપણે પોતે એનું મહત્વ નથી સમજતા તો આવનારી પેઢીને કેવી રીતે સમજાવીશું? હું અમુક રીતે જે પ્રયત્નો કરું છું એની જો હું વાત કરું તો મારા 2 દીકરા છે. હું એમની શાળાએ જઉં છું અને આવતીકાલે પણ જવાનો છું. નાનકડું એક સેશન રાખીને કલાક એક વિદ્યાર્થીઓ સાથે બંધારણની વાત કરતો હોઉં છું. કોઈક ને કોઈક એક્ટિવિટી લઈને જતો હોઉં છું કે જેથી એ લોકો ઇન્વોલ્વ થાય અને બંધારણ વિશે જાણે. અને હું આપને કહું કે આના રિઝલ્ટ દેખાય છે. ઘણી વખત એવું થાય કે નાનપણથી તમે બધી વાત કરો તો શું થાય? એવું નથી, એના રિઝલ્ટ દેખાય છે. એટલે હું તો સ્પષ્ટપણે માનું છું કે 5-6 વર્ષની ઉંમરનું બાળક થયું એ કાબિલ છે સમજવા માટે. મારો મોટો દીકરો છે એ આજે ભારતના બંધારણનું અમુક કડકડાટ મોઢે બોલે છે, બરાબર? તો તમે એને જેવી તાલીમ આપશો એવું એની અંદર દેખાશે. તમે નાનપણમાં એને બંધારણ વિશે કોઈ વાત જ નથી જણાવી, પછી તમે કેવી રીતે અપેક્ષા રાખો કે મોટો થઈને બંધારણ વાદ જાળવે, બંધારણને અમલમાં લાવવા માટે પ્રયત્નશીલ બને? આના માટે આપણે એને સંસ્કાર તો આપવા પડશે. બંધારણના સંસ્કાર એ હું કહીશ કે એ કોઈ ધાર્મિક સંસ્કારથી ઓછા નથી, રાધર કોઈ ધાર્મિક સંસ્કાર કરતા પણ એ વિશેષ છે. એટલે આપણે બાળકોને નાનપણથી જો આ વાતો શીખવાડીશું તો જે અત્યારે દેશની સમસ્યાઓની સામે આપણે ઝઝૂમી રહ્યા છીએ એ મોટાભાગની સમસ્યાઓનું અસ્તિત્વ જ નહીં હોય. આજે અન્ય દેશોની અંદર કાયદાઓનું કેમ આટલું સન્માન છે, કેમ ટ્રાફિક સેન્સ લોકોની અંદર બહુ સારું હોય છે, સિવિક સેન્સ બહુ સારું હોય છે, કારણ કે નાનપણથી અમને કાયદાઓ, બંધારણનું મહત્વ સમજાવવામાં આવતું હોય છે. એટલે હું આશા રાખું કે આપણે શાળાઓ પાસેથી ને બધા પાસેથી આશા બહુ ના રાખીએ, આપણે ખુદથી આ પરિવર્તન લાવવાની શરૂઆત કરી, આપણા બાળકોને ઘરમાં બંધારણ વિશે જાણકારી આપીએ. અને વિકલ્પ એક લાસ્ટ એન્ડ ફાઇનલ, દરેક લોકો ક્યાંક એમ કહેતા હોય છે કે ના બંધારણ આખું વાંચવાનો સમય નથી અમારી જોડે, પણ એમને પોતાના માટે અમુક વસ્તુઓ જાણવી, જોવી અને સમજવી જરૂરી હોય તો એક લાસ્ટ એન્ડ ફાઇનલ મેસેજ શું આપશો કે તેમણે શું વાંચવું જોઈએ અને કઈ કઈ વસ્તુઓ તેમણે મહત્વપૂર્ણ એમના પોતાના માટે વાંચવી બહુ જરૂરી છે બંધારણ પ્રત્યે? સામાન્ય વ્યક્તિ બંધારણમાં કદાચ જે તકનીકી વિગતો છે એને છોડી દે તો ચાલે એના માટે, પણ ખાસ તો એને વાંચવા જોઈએ એ પ્રોવિઝન્સ, એ જોગવાઈઓ કે જે બંધારણ દ્વારા એમને નાગરિકતા માટે કરી આપવામાં આવી છે. એમની નાગરિકતા બંધારણથી નક્કી થઈ છે ને,
તો એ વિશેની જોગવાઈઓ એમના ધ્યાનમાં હોવી જોઈએ. બીજું કે એમના મૂળભૂત અધિકારો શું છે એનાથી અવગત હોવા જોઈએ. હું ભાગ 2, ભાગ 3 ની વાત કરી રહ્યો છું અને હું વિશેષ રૂપથી વાત કરીશ ભાગ 4 ની, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. હું કહીશ કે આ સૌથી વધારે એમણે વાંચવા જોઈએ, કારણ કે આ એ સિદ્ધાંતો છે કે જેના દ્વારા આપણા દેશની સરકારોની ફરજો નક્કી કરાયેલી છે. આપણી સરકારોએ આપણા માટે શું કરવાનું છે, એમના કામ શા રહેશે, એમની જવાબદારીઓ ભાગ 4 માં નક્કી કરાયેલી છે. આ જવાબદારીઓ આપણે જાણતા નથી ને, એટલે આપણે એક મતદાતા તરીકે પણ નબળા પુરવાર થઈએ છીએ. આજે દેશની અંદર આર્થિક અસમાનતા આટલી બધી વધી રહી છે, સંપત્તિનું સંકેન્દ્રણ ચોક્કસ લોકોના હાથમાં થઈ રહ્યું છે, તો આ રોકવાની જવાબદારી એ સરકારની છે. એ ભાગ 4 વાંચીને હું સમજી શકું. બરાબર, આપણે આ જાણતા નથી એટલે સરકારને સવાલ પણ નથી કરતા. એટલે સામાન્ય વ્યક્તિ માટે જો સૌથી અગત્યની જો કોઈ વાતો બંધારણમાંથી વાંચવા લાયક હોય તો મારા અંગત મતે એ ભાગ 2 ની જોગવાઈઓ છે, નાગરિકતા વિષય, ભાગ 3 મૂળભૂત અધિકારો વિષયક જોગવાઈઓ અને ભાગ 4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિષયક જોગવાઈઓ. બિલકુલ બિલકુલ. રાજેન્દ્રભાઈ અને વિકલભાઈ, આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ.